ચાલો મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગામડાના જીવનમાં। તો આપણે આજે તો ગામડાના બગીચા વિશે જાણવાનું છે। તો ઘણા લોકો બધા બગીચા બનાવતા હોય છે। આપણે બગીચાની માહિતી મેળવીએ। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો આ જોઈએ તો આ છે પત્તરવેલ। નામ સાંભળ્યું હશે તો કદાચ આને કહેવાય પત્તરવેલ। આને આપણે ગામડામાં ભજીયા બનાવતા હોય તો ભજીયા બનાવવામાં ઉપયોગ થાય છે। તો આ આપણે સાંજે પણ આને ભજીયામાં ઉપયોગ કરી શકીએ છીએ। તો આગળ ચાલતા આપણે આ છે કશ્મીરી ગુલાબ। જો કશ્મીરી ગુલાબ, આ સફેદ કલરનું ગુલાબ છે। કશ્મીરી ગુલાબ જોઈ લ્યો, સફેદ કલરનું છે ને, સફેદ કલરનું। હવે આ કશ્મીરી ગુલાબમાં ઘણા બધા જાતના થાય છે। કશ્મીરી ગુલાબ અલગ અલગ કલરના થાય છે। તો આપણે બીજા વિશે જોઈએ તો આ છે બારમાસી। જોઈ શકો છો તમે બારમાસી। આ લાલ કલર જેવી બારમાસી છે। તો આ બારમાસી પણ ઘણા જાતની થાય છે। ઘણા કલરના ફૂલ થાય છે। તો આપણે આગળ જતા જોઈએ બીજું। આ એ પણ ગુલાબ છે એક જાતનું, કેસરી ગુલાબ છે આ। તો આ હજી ખીલ્યું નથી પણ હવે થોડાક સમયમાં ખીલી જશે। તો આપણે આગળ જતા આ છે લાલ કલરનું ગુલાબ। જોઈ શકો છો તમે, ગુલાબી કલર જેવું લાગે છે। આ છે ગુલાબી કલરનું। તો આ પણ એક ગુલાબનો ભાગ જ છે। આપણે બીજું જોતા આ પણ એક ગુલાબ છે, લાલ કલરનું ગુલાબ છે। આનો એક ગુલાબનો ભાગ પણ છે। આપણે આજ અટાણા સુધીમાં 3 કલરના ગુલાબ જોયા। તો હવે ચોથું ગુલાબ છે તો નહીં અહીંયા, પણ હવે ક્યાંક મળશે તો તમને કહેશું। હવે આગળ જતા આ પણ એક ગુલાબ જ છે, કશ્મીરી ગુલાબ। વાં હતું ને સફેદ કલરનું, એ જ ગુલાબ આ છે, કશ્મીરી ગુલાબ। તો હવે આગળ જતા આ છે ડુંગળી। આપણે ડુંગળી તમે તો કે આને ડુંગળી આપણે ગામડામાં ખેતરોમાં પણ વાવીએ છીએ અને ખાવા માટે ઉપયોગ કરીએ છીએ। ડુંગળી શાક બનાવીએ છીએ, ઘણો ઉપયોગ થાય છે આ ડુંગળી। તો આ ડુંગળીનો ક્યારો એક અમે અહીંયા વાવ્યો છે। આ વેલા છે અલગ અલગ જાતના, રતારું વેલા છે, આને રતારું વેલા કહેવાય। તો આપણે આમ આગળ જતા આ છે પોપિયો, જોઈ લો। આ પણ એક પોપિયો છે। જો પોપિયા કેવડા મોટા થઈ ગયા છે, થઈ ગયા ને। તો આગળ જતા આ એક બારમાસી છે। હા, આપણે લાલ કલરની જોઈ હતી। આ ત્રીજો પ્રકાર છે, આ સોરી બીજો પ્રકાર છે। આ બારમાસીનો બીજો પ્રકાર છે, જોઈ શકો છો। હવે આ ગલગોટો છે, જોઈ શકો છો તમે, ગલગોટો છે। તો મિત્રો આ છે સફેદ કલરની બારમાસી। આ સફેદ કલર બારમાસી ત્રીજો ભાગ છે બારમાસીનો। આપણે 2 જાત જોઈ લીધી, આ ત્રીજી જાત છે બારમાસીની, જોઈ શકો છો તમે। બારમાસી તો કે આ બારમાસી નામે જ એવું છે કે જેમાં ફૂલ 12 માસ રહે છે, એનું નામ જ છે બારમાસી। હવે આપણે આગળ જોઈએ તો આ છે લીંબુડી। એમાં લીંબુ થાય છે, જો આર્યું લીંબુ અહીંયા આ લીંબુ છે, જો લીંબુ થાય છે આમાં। અત્યારે તો 1-2 જો આ મિત્રો સંતરી છે, જો સંતરી, આને સંતરી કહેવાય છે। આમાં સંતરા થાય છે, અલગ અલગ જાતમાં હોય છે, પણ અમારા ઘરે એક જ જાત છે આજે સંતરાની। તો આપણે બીજું જોતા આમ આગળ ચાલો તો મિત્રો આ છે કરણ। તમે નામ સાંભળ્યું હશે કદાચ, તો કે આ છે કરણ। જોઈ શકો છો તમે કરણમાં પણ ફૂલ છે, આને કરણ કહેવાય। તો નીચે જોતા આ છે શેરડી। હજી નાની જ છે,
પણ આ શેરડીનો ઘર પણ થાય છે. તમે જોતા હોય તો આપણે ઘર ખાઈએ છીએ. ગોળ, ખાંડ, મીઠાશની અનેક અનેક વસ્તુ આમાંથી બને છે. તો આપણે આગળ જતાં આ પણ એક ફૂલ ઝાડ છે. આનું નામ તો આપણે નથી ખબર મને, પણ હજી આ ફૂલ ઝાડ છે. આમાં પણ અલગ અલગ પ્રકારના હોય છે. આ છે આંબલી છે. આ જોઈ શકો છો તમે. આ કાંટાવાળી હોય છે. તમે સાંભળ્યું હોય તો બખાઈ, જેને બખાઈ કહેવાય. બખાઈ ગુજરાતીમાં બખાઈ કહીએ અમે. આ જોઈ શકો છો. આ એક ફૂલ છે. ફૂલઝાડનો પ્રકાર છે. જોવું કેવા સુંદર પ્રકારના ફૂલ છે. આમાં ઘણા બધા સુંદર પ્રકારના ફૂલ છે. તો આ જોઈએ તો સરગવો મિત્રો. આ સરગવાનો આપણે શાક પણ કરીએ છીએ. ઘણું આનું ઉપયોગમાં લેવાય છે. તો આપણે આગળ જતા આ છે પક્ષી માટેનું ચણ નાખવાનું એક અમે બનાવ્યું છે ડીશનું. તો આપણે જોઈએ આગળ. આ છે ગલગોટો મિત્રો. ગલગોટાનો બીજો પ્રકાર છે. તો તમે જોઈ શકો છો આ બીજો પ્રકાર ગલગોટાનો. જોઈ રહ્યા છો તમે ગલગોટાનો બીજો પ્રકાર. હવે આગળ જતા આપણો આ મિત્રો આ એક ફૂલ ઝાડ છે. જો આ મોટું બધું થાય છે, પણ આમાં અલગ અલગ પ્રકારના ફૂલ ઝાડ થાય છે. જો વૃક્ષ જેવું થાય પણ આમાં ફૂલ થાય છે. તો ચાલો આગળ જઈએ. હાલો મિત્રો, આ છે ફૂલ ઝાડનો એક પ્રકાર છે. ગલગોટા જેવો જ છે. તમે જોઈ શકો છો. ગુલાબ જેવી પણ આમાં દેખાય છે. તો આપણે હવે મિત્રો આગળ ચાલીએ. તો મિત્રો આ છે જામફળી. અત્યારે તમે જોઈ શકો છો કે આમાં જામફળ નથી, પણ હવે જામફળ આવવાની તૈયારીમાં જ છે. દેખાઈ લાગે છે એવું કે જામફળ હવે આવશે. તો આ છે મિત્રો જામફળી. એવી ત્રણ જામફળી અમે વાવી છે. તમે જોઈ શકો છો. 3 છે. એક વાં, એક અહીંયા અને એક આ. આ છે મોટા પોપિયાનું ઝાડ છે. જોઈ શકો છો. તો મિત્રો આગળ ચાલતા હવે મિત્રો આપણે વાહ જોયું હતું ને કે મોટું ઝાડ થાય છે, પણ એમાં ફૂલ થાય છે. તો એનો જ એક આ પ્રકાર છે. આ સફેદ કલર થાય છે અને ત્યાં લાલ કલરનું હતું. આ સફેદ કલરનું છે. તો મિત્રો હવે આગળ ચાલીએ. આગળ જતા આપણે આ છે કેરીનું વૃક્ષ છે. કેરીનું વૃક્ષ છે આંબો. તો આંબો પણ મોટો થઈ ગયો છે અત્યારે. આમાં કેરી બે આંબા, એક વાં પણ છે અને એક આ પણ છે. તો હવે બીજો જોઈએ. જો મિત્રો આ છે રીંગણીનો છોડ. અમે રીંગણીની શાકભાજીનું પણ અમે ઉત્પાદન કરીએ છીએ અહીંયા મિત્રો. તો કે આ છે કેળ. આમાં કેળા થાય છે. અત્યારે તો કેળા નથી આમાં, પણ આ કેળાનું ઝાડ છે. કેટલા તો બધા છે. જો ઘણા બધા ઝાડ અમે કેળાના છે. તો હવે આગળ જતા મિત્રો આ છે દાયડમનું વૃક્ષ છે. આમાં દાયડમ થાય છે. તો અત્યારે તો નાની બધી જ છે. તો આપણે આગળ જતા આ છે બીલીપત્ર. તમે નામ સાંભળ્યું હશે કે બીલીપત્ર, કે આને મહાદેવની શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. શ્રાવણ માસમાં પણ ચડાવવામાં આવે છે. તો આ છે બીલીપત્ર. ઘણા બધા લોકો અમારા ઘરેથી બીલીપત્ર પણ લેવા આવે છે. તો હવે બસ વિડીયામાં એન્ડમાં આ પણ એક બીલીપત્ર જ છે. નાનું છે અને આ છે મોટું. મિત્રો આ છે આસોપાલવ. આ ઘરની સામે વાવીએ તો અને શોભા માટે પણ કહી શકાય છે. આ એક શોભા માટે પણ કામ આવે છે. કવળો મોટો છે. જો તમે જોઈ શકો છો. બે છે. ઘરની શોભાને વધારે છે. આ આસોપાલવ કહે છે આને.
તો આગળ જતા આપણે મિત્રો તો કે આ છે ચેતુડી. આ ચેતુડી છે. આમાં ચેતુડા પણ થાય છે. ચેતુડીમાં તો ચેતુડા થાય જ ને. અત્યારે તો આમાં ચેતુડા છે અને આ અમે ખાઈએ પણ છીએ. અત્યારે આમાં જો આ ચેતુડા જોઈ શકો છો તમે. ખાટા મીઠા હોય છે આ. આગળ ચાલતા આ છે તુલસી. જોઈ શકો છો તુલસીની પૂજા પણ કરીએ છીએ આપણે. તો આ તુલસી છે. હવે આગળ જઈએ તો આ એક લીંબુડી જ છે. વहाँ તમને આગળ બતાવી હતી એ જ લીંબુડી છે. તો આગળ જતા આ છે સવન. જોઈ શકો છો આ છે સવન. મોટું વૃક્ષ રહ્યું ને એ સવન છે. તો હવે આગળ જતા મિત્રો વિડીયાને સમાપ્ત કરતા પહેલાં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારી પાસે સમય હોય તો અમારા વિડીયાને તમારા મિત્રો સાથે શેર કરજો. તો મિત્રો બાય બાય.